બોટાદથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કારમાં આગનો બનાવ બન્યો છે। ધંધુકા પાસેની ઘટના સામે આવી રહી છે। રાણપુરમાં ધંધુકા રોડ ઉપર કારમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો અહીં બોટાદમાં બરાનિયા ગામના પાટિયા પાસે મારુતિ વેગનાર કારમાં આગ લાગી છે। ધંધુકા તરફથી આવી રહેલી કારમાં આગનો બનાવ સામે આવ્યો છે। કારમાં અજ્ઞાત કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગથી સંપૂર્ણ કાર બળીને ખાક થઈ ગઈ છે। કારમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। ધંધુકા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો છે। તો રાણપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। જેવી રીતે આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, કારમાં અગમ્ય કારણોસર આગ લાગી છે અને આગથી સંપૂર્ણ વેગનાર કાર બળીને ખાક થઈ ગઈ છે। બરાનિયા ગામના પાટિયા પાસે મારુતિ વેગનારમાં કારનો બનાવ સામે આવી રહ્યો છે। તો કારમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ કરાયો છે। ઘટનાને પગલે ધંધુકા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ બુઝાવીને ફરીથી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો। તો રાણપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। બોટાદમાં રાણપુર ધંધુકા રોડ ઉપર કારમાં આગનો બનાવ સામે આવ્યો છે। બરાનિયા ગામના પાટિયા પાસે મારુતિ વેગનાર કારમાં અગમ્ય કારણોસર આગ લાગી છે। તો કારમાં સવાર એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે।